Good morning everyone. Today we are discuss about the stomach anatomy and the physiology. આજે આપણે સ્ટમકની એનાટોમી અને ફિઝિયોલોજી વિશે ડિસ્કશન કરશું. First of all, stomach is a sac-like J-shaped organ of the alimentary tract between the esophagus and the small intestine. આપણું સ્ટમક શું છે તો એક સેક-લાઇક સ્ટ્રક્ચર છે જે કેવા શેપનું છે તો જે શેપનું છે. જે શેપ કેમ કહીશું કેમ કે અહીંથી આવી રીતે વળેલું છે એટલે એને આપણે કહીએ છીએ જે શેપ ઓર્ગન. એ શાનું ઓર્ગન છે તો એલિમેન્ટરી ટ્રેકનું. એલિમેન્ટરી ટ્રેકને આપણે બીજું જીઆઈ ટ્રેક એટલે કે ગેસ્ટ્રો ઇન્ટેસ્ટાઇનલ ટ્રેક બી કહીએ છીએ. આપણા જે સ્ટમક આવેલું છે એ કોની વચ્ચે આવેલું છે તો ઇસોફેગસ અને સ્મોલ ઇન્ટેસ્ટાઇનની વચ્ચે આવેલું છે. એટલે આ છે આપણું ઇસોફેગસ અને આ છે આપણું સ્ટમક. નીચેથી શું સ્ટાર્ટ થાય છે સ્મોલ ઇન્ટેસ્ટાઇન. તેથી આપણે કહીએ છીએ કે આપણું જે સ્ટમક છે ઇસોફેગસ અને સ્મોલ ઇન્ટેસ્ટાઇનની વચ્ચે આવેલું છે. પછી છે એની લોકેશન સિચ્યુએટેડ ઇન ધ એપિગેસ્ટ્રિક umbilical and left hypochondriac region of the abdominal cavity. બધાને ખબર છે આપણને કે આપણી જે એબ્ડોમિનલ કેવિટી છે તે 9 રિજિયનમાં ડિવાઇડેડ થયેલી છે. તો જે વચ્ચેનો ભાગ છે તેને શું કહીએ છીએ આપણે અમ્બેલિકલ. અમ્બેલિકલની ઉપરનો જે ભાગ છે તેને કહીએ છીએ આપણે એપિગેસ્ટ્રિક. અમ્બેલિકલની નીચેના ભાગને કહીશું આપણે હાઇપોગેસ્ટ્રિક. હવે છે એપિગેસ્ટ્રિકની લેફ્ટ સાઈડ હાઇપોકોન્ડ્રિયાક, એને શું કહીશું આપણે લેફ્ટ હાઇપોકોન્ડ્રિયાક. રાઈટ સાઈડ આવેલું હશે એને શું કહીશું આપણે રાઈટ હાઇપોકોન્ડ્રિયાક. અમ્બેલિકલની બાજુમાં છે તેને કહીશું આપણે લેફ્ટ લંબર. રાઈટ સાઈડ આવેલું હશે તેને કહીશું આપણે રાઈટ લંબર. હાઇપોગેસ્ટ્રિકની લેફ્ટ સાઈડ આવેલું છે લેફ્ટ ઇલિયાક અને હાઇપોગેસ્ટ્રિકની રાઈટ સાઈડ આવેલું છે રાઈટ ઇલિયાક. સિમ્પલી આપણે એવી રીતે યાદ રાખવાનું છે કે જે વચ્ચેની સાઈડ છે તેને શું કહીશું આપણે અમ્બેલિકલ. અમ્બેલિકલની ઉપર છે એપિગેસ્ટ્રિક, અમ્બેલિકલની નીચે છે હાઇપોગેસ્ટ્રિક. એપિગેસ્ટ્રિકની લેફ્ટ સાઈડ લેફ્ટ હાઇપોકોન્ડ્રિયાક, એપિગેસ્ટ્રિકની બાજુમાં રાઈટ હાઇપોકોન્ડ્રિયાક. અમ્બેલિકલની બાજુમાં લેફ્ટ લંબર રાઈટ સાઈડ રાઈટ લંબર. હાઇપોગેસ્ટ્રિકની લેફ્ટ સાઈડ લેફ્ટ ઇલિયાક અને રાઈટ સાઈડ રાઈટ ઇલિયાક. પછી છે આપણું સ્ટમક. આપણા સ્ટમકમાં કયા કયા પાર્ટ્સ આવેલા છે તો આ જે ઉપરનો ભાગ છે તેને શું કહીએ છીએ આપણે ઇસોફેગસ. ઇસોફેગસ અને સ્ટમક જ્યાં કનેક્ટ થાય છે તેને કહીએ છીએ આપણે ગેસ્ટ્રો ઇસોફેજિયલ જંક્શન. જે આપણું સ્ટમક છે તેને આપણે ગેસ્ટ્રો કહીએ છીએ એટલે ગેસ્ટ્રો, અને ઇસોફેગસ છે એટલે ઇસોફેજિયલ જંક્શન. આ બંને જ્યાં ભેગા થાય છે તે શું બનાવશે જંક્શન. પછી આ જે ભાગ છે તેને કહીએ છીએ આપણે ફંડસ. આ ભાગ છે તે કાર્ડિયા, અને આ જે સૌથી મોટો ભાગ છે તેને કહીએ છીએ આપણે બોડી. બોડી પછીનો જે થોડોક ભાગ છે તેને આપણે એન્ટ્રમ કહીશું. પછી આવે છે પાયલોરસ અને પછી છે ડિયોડેનમ. પછી છે સ્ટ્રક્ચર ઓફ ધ સ્ટમક. આપણા સ્ટમકનું સ્ટ્રક્ચર કેવું છે તો એ 3 ભાગનું છે ફંડસ, બોડી અને પાયલોરસ. આ જે ગ્રીન કલરનો ભાગ છે તે શું છે આપણી ઇસોફેગસ. પછી આ જે ભાગ છે તેને શું કહીએ છીએ આપણે કાર્ડિયા. પછી આ જે બ્લુ કલરનો ભાગ છે તે છે ફંડસ, અને આ જે મોટો ભાગ છે તેને શું કહીશું આપણે બોડી. પછી છે આ પાયલોરિક એન્ટ્રમ, આ પાયલોરસ અને આ ડિયોડેનમ. ફર્સ્ટ ઓફ ઓલ ફંડસ, અપર પાર્ટ ઓફ ધ સ્ટમક. ફંડસ આને કહીશું જે ઉપરનો ભાગ છે તેને શું કહીએ છીએ આપણે ફંડસ. પછી છે બોડી, મિડલ એન્ડ ધ લાર્જેસ્ટ પાર્ટ ઓફ ધ સ્ટમક. બોડી શું છે તો મિડલ એટલે કે વચ્ચેનો ભાગ છે અને લાર્જેસ્ટ પાર્ટ છે કોનો તો સ્ટમકનો. પછી છે પાયલોરસ, ધ લોઅર પાર્ટ ઓફ ધ સ્ટમક વિચ ઇઝ કન્ટિન્યુઅસ વિથ ધ duodenum એટ ઇટ્સ distal એન્ડ પાયલોરિક સ્પિન્ચર. પાયલોરસ શું છે તો લોઅર પાર્ટ છે કોનો તો સ્ટમકનો. આ આખું સ્ટમક છે તો આ નીચેનો ભાગ છે તેને શું કહીશું આપણે પાયલોરસ. એ કન્ટિન્યુ કોના સાથે થાય છે તો પાયલોરસ કોની સાથે કન્ટિન્યુ થાય છે ડિયોડેનમ સાથે. distal end of the pyloric sphincter. અહીં બીજું શું આવેલું હોય છે પાયલોરસ પાસે પાયલોરિક સ્પિન્ચર આવેલું હોય છે. પછી છે સ્ટમક હેઝ 2 કર્વેચર. સ્ટમકના 2 કર્વેચર આવેલા હોય છે, લેઝર કર્વેચર એન્ડ ધ ગ્રેટર કર્વેચર. આ જે નાનો ભાગ છે તેને કહીએ છીએ આપણે લેઝર કર્વેચર, અને આ જે મોટો ભાગ છે તેને શું કહીશું આપણે ગ્રેટર કર્વેચર. ફર્સ્ટ ઓફ ઓલ લેઝર કર્વેચર એ શું છે તો શોર્ટ છે. બીજું કોન્કેવ શેપનું છે, કોન્કેવ કર્વ છે. રાઇટ ફ્રોમ ધ ઓપનિંગ ઓફ ધ ઇસોફેગસ ટુ ધ ઓપનિંગ ઇન્ટુ ધ duodenum એન્ડ ધ લાઇઝ ઓન ધ posterior surface of the stomach. એ શું છે રાઇટ ફ્રોમ ધ ઓપનિંગ ઓફ ધ ઇસોફેગસ. રાઇટ સાઈડમાં ઇસોફેગસની ઓપનિંગથી સ્ટાર્ટ થાય છે ને ક્યાં સુધી છે duodenum સુધી. લાઇઝ ઓન ધ posterior surface of the stomach. ક્યાં આવેલું છે તો સ્ટમકની posterior surfaceમાં. પછી છે ગ્રેટર કર્વેચર ઇઝ 4 to 5 times as long as the laser curvature. જે લેઝર કર્વેચર છે એના કરતાં 4 થી 5 ગણું મોટું છે, અને કેવું હશે કોન્વેક્સ કર્વ હશે. લેફ્ટ ફ્રોમ ધ ઓપનિંગ ઓફ ધ ઇસોફેગસ ટુ ધ ઓપનિંગ ઇન્ટુ ધ duodenum.
આ ક્યાંથી સ્ટાર્ટ થાય છે? તો જે ઇસોફેગસ છે તેની લેફ્ટ સાઈડથી લઈને જે ડ્યુઓડેનમ છે ત્યાં સુધી. એકવાર જોઈ લો. આ જે શોર્ટ કર્વેચર છે, શોર્ટ એટલે કે લેઝર કર્વેચર છે, એ કેવું છે? શોર્ટ છે. અને ક્યાંથી ક્યાં સુધી સ્ટાર્ટ થાય? તો ઇસોફેગસની લેફ્ટ સાઈડથી લઈને ડ્યુઓડેનમ સુધી. પછી છે આપણું આ ગ્રેટર કર્વેચર. ગ્રેટર કર્વેચર ક્યાંથી સ્ટાર્ટ થશે? ઇસોફેગસની રાઈટ સાઈડથી લઈને ડ્યુઓડેનમ સુધી. એને શું કહે છે આપણે? ગ્રેટર કર્વેચર. ગ્રેટર એટલે લાંબુ અને લેઝર એટલે નાનું. પછી છે સ્પિન્ચર ઓફ ધ સ્ટમક. 3 સ્પિન્ચર છે: કાર્ડિયાક સ્પિન્ચર, પાયલોરિક સ્પિન્ચર અને ગેસ્ટ્રિક ફોલ્ડ. The stomach is the continuous with the esophagus at the cardiac sphincter. એક્ઝામ્પલ તરીકે આયરું આપણું છે સ્ટમક. અહીં જે સ્પિન્ચર આવેલું છે તેને શું કહીશું આપણે? કાર્ડિયાક સ્પિન્ચર. આ છે આપણું કાર્ડિયાક સ્પિન્ચર. એ શું કરશે? જ્યારે બી આપણે ખાવાનું ખાઈએ છીએ તો આપણું જે ખાવાનું છે તે ઇસોફેગસમાંથી સ્ટમકમાં જ્યારે આવશે ત્યારે જે કાર્ડિયાક સ્પિન્ચર છે તે ઓપન થશે. તેનાથી શું થશે? જે આપણું ખાવાનું ખાધું છે તે બધું સ્ટમકમાં આવશે. પછી છે પાયલોરિક સ્પિન્ચર. The stomach is the continuous with the duodenum at the pyloric sphincter. When stomach is the inactive, the sphincter is the relaxed and the open. પાયલોરિક સ્પિન્ચર ક્યાં આવેલું હશે? અહીં શું હતું આપણું? પાયલોરસ. તો પાયલોરસ પાસે જે આવેલું છે તેને શું કહે છે આપણે? પાયલોરિક સ્પિન્ચર. એ કોની સાથે કન્ટિન્યુ છે? તો ડ્યુઓડેનમ. અહીં નીચેથી શું સ્ટાર્ટ થાય છે? ડ્યુઓડેનમ. પછી છે વેન સ્ટમક ઇઝ ધ ઇનએક્ટિવ, સ્પિન્ચર ઇઝ ધ રિલેક્સ. જ્યારે આપણું સ્ટમક વર્ક કરતું નથી ત્યારે કેવું હોય છે? ઇનએક્ટિવ હોય છે. ત્યારે જે આપણું સ્પિન્ચર છે તે રિલેક્સ હોય છે એટલે કે બંધ હોય છે. પછી છે ઓપન વેન ધ સ્ટમક કન્ટેન ફૂડ, ધ સ્પિન્ચર ક્લોઝ. પછી જ્યારે કાર્ડિયાક સ્પિન્ચરમાંથી ખાવાનું અહીં આવે છે સ્ટમકમાં, ત્યાં મેટાબોલિઝમ, ડાયજેશન બધું થાય છે. ત્યાર પછી જ્યારે ફૂડ આપણા ડ્યુઓડેનમ થ્રુ સ્મોલ ઇન્ટેસ્ટાઇનમાં જાય છે ત્યારે આ સ્પિન્ચર શું થશે? ઓપન થશે. ત્યાંથી ફૂડ આપણું સ્મોલ ઇન્ટેસ્ટાઇનમાં આવશે. પછી આ જે સ્પિન્ચર છે તે ક્લોઝ થઈ જશે. પછી છે ગેસ્ટ્રિક ફોલ્ડ, ઓલ્સો નોન એઝ ધ રૂગાઈ. જે ગેસ્ટ્રિક ફોલ્ડ છે એને આપણે બીજું રૂગાઈ બી કહીએ છીએ. They provide elasticity by the allowing the stomach to the expand when the bolus enters it. એ શું કરે છે કે ઇલાસ્ટિસિટી પ્રોવાઈડ કરે છે આપણા સ્ટમકને. જે આપણું ખાવાનું છે એ બોલસના રૂપે અહીંથી ઇસોફેગસમાંથી સ્ટમકમાં આવે છે અને સ્ટમકમાંથી સ્મોલ ઇન્ટેસ્ટાઇન અને સ્મોલ ઇન્ટેસ્ટાઇનથી લાર્જ ઇન્ટેસ્ટાઇનમાં જાય છે. તેના માટે હેલ્પ કરે છે. પછી છે લેયર ઓફ ધ સ્ટમક વોલ. કેટલી લેયર છે? તો 3 લેયર છે: મસલ લેયર, મ્યુકોઝા લેયર અને સબમ્યુકોઝા લેયર. સૌથી પહેલું છે આપણી મસલ લેયર. ઇટ કન્સિસ્ટ 3 લેયર્સ ઓફ ધ સ્મૂથ મસલ ફાઇબર. એની અંદર પાછી 3 લેયર આવેલી છે. કોની? તો સ્મૂથ મસલ ફાઇબરની. સૌથી બહારનું છે તેને શું કહીશું આપણે? લોન્જિટ્યુડનલ ફાઇબર. વચ્ચેનું છે તે સર્ક્યુલર ફાઇબર. અંદરનું છે તેને શું કહીશું આપણે? ઓબ્લિક ફાઇબર. એક્ઝામ્પલ તરીકે આપણી સ્ટમકની વોલ છે. તો જે બહારની સાઈડ આવેલા છે તેને શું કહીશું આપણે? લોન્જિટ્યુડનલ ફાઇબર. લોન્જિટ્યુડનલ એટલે કે આવી રીતે જે લાંબા હોય છે તેને શું કહે છે આપણે? લોન્જિટ્યુડનલ ફાઇબર. એટલે આ શું થઈ ગયું આપણું? આઉટર લેયર. પછી છે મિડલ લેયર. મિડલમાં સર્ક્યુલર ફાઇબર આવેલા હોય છે એટલે આપણે એને કહીએ છીએ સર્ક્યુલર ફાઇબર. પછી જે સૌથી અંદરની સાઈડ છે એ કેવા છે? ઓબ્લિક એટલે કે આવી રીતે ત્રાંસા હશે, જેને કહીએ છીએ આપણે ઓબ્લિક ફાઇબર. આ છે આપણી સ્ટમકની વોલ. સ્ટમકની વોલમાં સૌથી પહેલું લેયર છે મસલ લેયર. મસલ લેયરમાં 3 લેયર આવેલા છે: આઉટર લેયર, સર્ક્યુલર ફાઇબર અને ઓબ્લિક ફાઇબર. પછી સેકન્ડ છે મ્યુકોઝા. ઇનર મોસ્ટ લેયર છે. રિલીઝ HCl એસિડ. એ શું રિલીઝ કરે છે? તો જે હાઇડ્રોક્લોરિક એસિડ છે તેને રિલીઝ કરે છે. ઓલ્સો ન્યુમેરિયસ ગેસ્ટ્રિક ગ્લેન્ડ્સ આર ધ પ્રેઝન્ટ બિલો ધ સરફેસ. એની અંદર બીજું શું આવેલું છે? તો ગેસ્ટ્રિક ગ્લેન્ડ આવેલી છે. ગ્લેન્ડ એટલે કે ગ્રંથિઓ. which secrete gastric juice into the stomach. આ જે ગેસ્ટ્રિક ગ્લેન્ડ છે તે શું કરશે? ગેસ્ટ્રિક જ્યુસને સિક્રેટ કરશે. કોની અંદર? તો સ્ટમકમાં. પછી છે ત્રીજું લેયર સબમ્યુકોઝા. કન્ટેન્સ નર્વ્સ, બ્લડ વેસલ્સ એન્ડ ધ સપોર્ટ ધ મ્યુકોઝા. એ શું કરશે? એની અંદર કઈ કઈ વસ્તુ આવેલી છે? તો નર્વ્સ આવેલી છે, પછી બ્લડ વેસલ્સ આવેલી છે અને શું કરે છે? જે મ્યુકોઝા લેયર છે એને સપોર્ટ પ્રોવાઈડ કરે છે. પછી છે ફંક્શન્સ ઓફ ધ સ્ટમક.
ટેમ્પરરી સ્ટોરેજ ઓફ ધ ફૂડ અલોઈંગ ટાઈમ ફોર ધ ડાયજેસ્ટિવ એન્ઝાઇમ્સ પેપ્સિન ટુ એક્ટ. એ શું કરે છે? ટેમ્પરરી સ્ટોરેજ કરે છે ફૂડનું, પછી ત્યાં ડાયજેશન માટે એન્ઝાઇમ્સ પેપ્સિનને રિલીઝ કરે છે. પછી સેકન્ડ છે મેકેનિકલ બ્રેકડાઉન. 3 સ્મૂથ લેયર્સ એનેબલ ધ સ્ટમક ટુ એક્ટ એઝ ધ churn. Gastric juice is the added and the contents are the liquefied. એમાં મેકેનિકલ બ્રેકડાઉન થાય છે. મેકેનિકલ બ્રેકડાઉનમાં 3 જે સ્મૂથ લેયર્સ છે એ અનએબલ હોય છે, જે આપણું ખાવાનું છે તેને ટુકડા કરવામાં. તો ત્યાં શું થાય છે? જે ગેસ્ટ્રિક જ્યુસ છે એ એડ થાય છે અને ગેસ્ટ્રિક જ્યુસ આપણું જે ખોરાક છે તેને શું કરે છે? લિક્વિફાય એટલે કે લિક્વિડમાં ચેન્જ કરે છે. એને શું કહીએ છીએ આપણે? કાયમ. પછી ત્રીજું ફંક્શન છે લિમિટેડ એબ્ઝોર્પ્શન ઓફ ધ વોટર, આલ્કોહોલ એન્ડ ધ સમ લિપિડ સોલ્યુબલ ડ્રગ્સ. એમાં શું થાય છે? લિમિટેડ એબ્ઝોર્પ્શન થાય છે એટલે કે શોષણ થાય છે શાનું? વોટર, આલ્કોહોલ અને લિપિડ સોલ્યુબલ જે મેડિસિન આવેલી હોય છે એનું. પછી છે નોન સ્પેસિફિક ડિફેન્સ અગેન્સ્ટ ધ માઇક્રોબ પ્રોવાઇડેડ બાય ધ HCl. બીજું નોન સ્પેસિફિક ડિફેન્સ પ્રોવાઈડ કરે છે. કઈ રીતે? તો જે HCl છે એ શું કરે છે? જે બેક્ટેરિયા કે પછી અધર માઇક્રો ઓર્ગેનિઝમ છે એને કિલ કરી નાખે છે. પછી છે પ્રિપેરેશન ઓફ ધ આયન ફોર ધ એબ્ઝોર્પ્શન. જે આપણે ખાધું છે તેમાં જે આયન છે તેના એબ્ઝોર્પ્શન માટે પ્રિપેર કરે છે. પ્રોડક્શન એન્ડ ધ સિક્રેશન ઓફ ધ ઇન્ટ્રિન્સિક ફેક્ટર નીડેડ ફોર ધ એબ્ઝોર્પ્શન ઓફ ધ વિટામિન B12 ઇન ધ ટર્મિનલ ઇલિયમ. એ શું કરશે? બીજું પ્રોડક્શન અને સિક્રેશન કરશે શાનું? તો ઇન્ટ્રિન્સિક ફેક્ટરનું. એ શાના માટે જરૂરી છે? તો વિટામિન B12 ના એબ્ઝોર્પ્શન માટે ઇન્ટ્રિન્સિક ફેક્ટર જવાબદાર છે. પછી છે સિક્રેશન ઓફ ધ હોર્મોન ગેસ્ટ્રિન. બીજું જે ગેસ્ટ્રિન હોર્મોન છે તેને સિક્રેટ કરશે. રેગ્યુલેશન ઓફ ધ પેસેજ ઓફ ધ ગેસ્ટ્રિક કન્ટેન્ટ ઇન્ટુ ધ ડ્યુઓડેનમ. બીજું રેગ્યુલેશન કરશે અને પેસેજ એટલે કે રસ્તો પ્રોવાઈડ કરશે જે આપણું ગેસ્ટ્રિક કન્ટેન્ટ છે એને ડ્યુઓડેનમ સુધી જવા માટે. થેન્ક યુ સો મચ ફોર ધ વોચિંગ.